बादल छा गए हैं, बरसना बाकी है और 11 बज गए हैं। बहुत कुछ बाकी है और शत्रुंजय गिरी जी का महिमा बाकी है। 14 રાજલોકની અંદર બે ક્ષેત્રો એવા છે, કયા બોલો? મનીષ સર બોલો. આ લોકો તો અંગૂઠા છાપશે, કઈ ખબર ન પડે. હા, શાશ્વત ગિરિરાજ શત્રુંજય દાદા સિમંદર સ્વામી પણ પોતાની દેશરામની અંદર 100 કરોડ સાધુ, 100 કરોડ સાધ્વી અને 10 લાખ કેવલી ભગવંતના પરિવાર સાથે ત્યારે એ લોકોની સમક્ષ દાદા સિમંદર કહે છે કે 14 ક્ષેત્રમાં, આમ 15 ક્ષેત્ર કહેવાય, પણ એક ક્ષેત્ર એવું છે કે ત્યાંકડે એની સમકક્ષ એની ટોળે કોઈ આવે નહીં. એવું પેલું ક્ષેત્ર કયું? શત્રુંજય ગિરિરાજ. ત્યાં કાકરે કાકરે અનંત આત્મા સિદ્ધ થયા છે. અને બક્ષડી બીજું ક્ષેત્ર કયું? જ્યાં આપણે બધાને જવું છે સિદ્ધ થયેલા બે સ્થાન, ત્યાંથી અનંતા સિદ્ધ થયા અને એ અનંતા સિદ્ધો ક્યાં પહોંચ્યા? સિદ્ધ શિલાની અંદર આ બે ક્ષેત્રો એવા અદ્ભુત છે, એવા અદ્ભુત છે. એમાં આપણે જે આપણને નજીકમાં મળી ગયું છે, આપણે એની સામે જ છીએ. એને ભરત ક્ષેત્રની ભૂમિ ઉપર એમાં કીધું છે જમ્મુદ્વીપ, દક્ષિણાર્ધ ભરત, મધ્ય ખંડ અને એ છે શત્રુંજય ગિરિરાજ. આ શત્રુંજય ગિરિરાજ આપણે મળ્યો ભાગશાળી. એની આટલા પુણ્યાત્મા તમે બધા છો. જાત્રા કોણે કોણે કરી છે? શત્રુંજયની જાત્રા જેને કરી હોય આંગળી ઊંચી કરજો, અને નવાણું આ કરીએ તો બે હાથ ઊંચા કરજો. હા, શત્રુંજય ગિરિરાજ ની યાત્રા કરનાર આત્મા કે છે કે સવારના ખાલી નૌકાશીનું પચકાણ કરો, ખાલી નૌકાશીનું પચકાણ કરો અને ઇન બિટવીન એની વચ્ચે ખાલી શત્રુંજય ગિરિરાજની જય ગિરિરાજ આટલું તમે નામ સ્મરણ કરો અને નૌકાશીનું પચકાણ કરો. લાભ કેટલો? સૂટ ખાઈને આવ્યો છો લાગે છે અરવિંદ કુમાર. બોલો ખાલી શત્રુંજય ગિરિરાજને આપણે મધ્યમાં રાખ્યા અને નૌકાશીનું પચકાણ લીધું અને જય ગિરિરાજ નૌકાશીનું પચકાણ. ભાગશાળી ખાતા પીતા નૌકાશીનું પચકાણ કરી 6નો લાભ મળે. કેટલો? આ મહિમા કોનો? આ મહિમા કોનો? શત્રુંજય ગિરિરાજનો. પોરસી પચકાણ કરો, એકાશનું કરો, 82 કરો, આંબી કરો, ઉપવાસ કરો. ભાગશાળી 10 ગણા આ મલ્ટીપ્લાય થતા જાય એવો મહિમા કોનો છે? શત્રુંજય ગિરિરાજનો. ભાગશાળી અનંત આત્માઓ કાકરે કાકરે ત્યાં સિદ્ધ થયા છે એવા શત્રુંજય ગિરિરાજની તમે બધા જાત્રા કરવા ગયા. બોલો, જાત્રા કરતા પહેલા શું કરવાનું? કઈ નહીં. આપણે તો પેલા નંબરમાં ધર્મશાળા જોઈએ, બીજા નંબરમાં ભોજનશાળા જોઈએ. એ બક્ષડી વિચારજો, શત્રુંજયની યાત્રા કરવા ગયા, ધર્મશાળા ને ભોજનશાળા કોણ છે? પણ આદેશ્વર દાદા સૌથી પહેલા છે, સિદ્ધ ગિરિરાજ પેલો છે. માટે કીધું પાપી અભવ્ય નજરે ન દેખે. શું કીધું? પાપી અને અભવીનો આત્મા આ સિદ્ધ ગિરિરાજને પોતાની ચક્ષુથી પણ દર્શન કરી શકતો નથી. હવે અહીંયા સ્થાનમાં પહોંચ્યા, ભોજનશાળા અને ધર્મશાળા યાદ આવે. બરો, પણ આપણો ટાર્ગેટ ભાગશાળી આમ રોજ કહું છું, ઘણી વખત કહું છું,
ચડતા જઈને ત્યારે દાદા 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 કરતા જઈએ હો, અને ઉતારતા જઈએ ત્યારે ભાતા 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 ભાતા. વિચારજો પક્ષાળી, આ દાદાનો એક જ ગોલ બનાવ્યો. એટલે મારે કેવું છે, આજ સુધીમાં તમે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી. ચૈત્યવંદન કેટલા કરવાના? કયા કયા? શા માટે બોલો? સમજવું છો અક્ષરી? આપણે યાત્રા કરવા ગયા જ છીએ, નવાણું પણ કરી છે, બધું કર્યું, પણ જય ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં દાદાનું સિદ્ધગીરીનું ચૈત્યવંદન શા માટે? ચૈત્યવંદન કરતા કરતા એ ચૈત્યવંદન કર્યું, અને એ ચૈત્યવંદન કર્યા પછી આપણે કઈ ભાવનાથી ભાવિત થવાનું ખબર છે? આ તળેટી કોની છે? શત્રુંજય ગિરિરાજની. શેની તળેટી? શત્રુંજય ગિરિરાજની તળેટી છે. શત્રુંજય નામ જ છે. શું કે છે? શત્રુ ઉપર જય. કયા શત્રુ? કાનજી ને મનજી. આપણા શત્રુ કયા? એ બોલો, આપણા આંતરિક શત્રુ કયા? રાગ અને દ્વેષ. અહીંયા શાસ્ત્રીકાર ભગવંતો કહે છે, અમારા પન્યાસી વધેશ્વર વિજય મહારાજે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતા 5 ચૈત્યવંદનના આધ્યાત્મિક ભાવો આપણે ચૈત્યવંદન કર્યું છે, પણ એ ચૈત્યવંદન કરતા 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 આપણે ચૈત્યવંદન થઈ ગયા પછી ભાવનાથી ભાવિત, કઈ ભાવનાથી ભાવિત થવું? એમાં શત્રુંજય ગિરિરાજની તળેટીનું ચૈત્યવંદન કરતા કરતા આપણે એ પ્રાર્થના કરતા કઈ ભાવના ભાવવાની? બોલો, કોઈ નહીં બોલો? કોઈ? મોક્ષ. આ છોકરાને ખબર છે મોક્ષ મળે છે નથી? વિચારજો. કીધું છે પન્યાસી વજેસે મહારાજ વારંવાર કહેતા, અમને ઘણી વખત તો એ શિક્ષા પણ આપતા કે છે આ શત્રુંજય પર જય મેળવો છે ત્યારે જ શત્રુ પર જય મળે. ક્યારે? એમાં શત્રુ એટલે કાનજી મંજી ધનજી નહીં, પણ આપણા ભીતરના રાગ અને દ્વેષ. અને કાંઈક વસ્તુ સારી મળી તો આપણે એના પર રાગ થઈ જાય, અને કોઈ આપણા આડું ઉતર્યું તો એના પર આ આપની પાછળ અનાદિકાળથી, તમારી કે અમારી પાછળ અનાદિકાળથી પડ્યા છે. એ રાગ અને દેશને જીતવા છે. અહીંયા આગળ શત્રુંજય, શત્રુ ઉપર જય મેળવ્યો છે, તો આ રાગ અને દેશ રૂપી શત્રુ પર જય મેળવવા માટે પહેલું ચૈત્યવંદન આપણે શીખાડે છે. શું? બોલો, કોઈ નહીં બોલો? યાત્રા કરીને આવ્યા છો, 99 પણ કરી છે, 24 છઠ કરીને 7 યાત્રા પણ કરી છે, પણ આ ભાવને જય ગિરિરાજ શત્રુંજય ગિરિરાજની તળેટીની અંદર પહેલું ચૈત્યવંદન કરતા રાગ દેશને જીતવા છે, આંતર શત્રુને જીતવા છે. આંતર શત્રુ ત્યારે જ જીતાય. ક્યારે? મારા ચૌને બોલો, ટ્રસ્ટ મંડળ અક્ષરી કીધું છે. પન્યાસી વજ્ર સમાજ કઈના ગયા છે? એ ભાવના ભાવીને ગયા છે. રાગ અને દ્વેષ શત્રુ ત્યારે જ જીતાય જ્યારે ક્યારે? આપણા હયામાં સર્વ જીવપતિનો સ્નેહ ભાવ. કયો ભાઈ? ગયા છે દેરાસરો. શત્રુંજયની યાત્રા પણ કરવા ગયા છીએ, દેરાસર ગયા છીએ, પ્રભાવના લેવા આવ્યા છીએ. અરે જમણવાર છે અને લાઈનમાં ઊભા છીએ, અને કાનજીભાઈ આગળ હતા અને પાછળ વાળો ધનજીભાઈ આગળ થઈ જાય ત્યારે બોલો, એ બોલો, કેમ બોલતા નથી? હે બસ આપણે નબાસ કે છે શત્રુ પર જય મેળવો છે ત્યારે પ્રતિકૂળતા હોય, અનુકૂળતા હોય ત્યારે આપણે એના પ્રત્યે સમભાવ રાખીએ, સ્નેહ ભાવ રાખીએ તો આપણા આત્માનું કલ્યાણ થયા વિના આરાધના કરી છે, આરાધના કરતા ગઈએ છીએ, પણ ખાટલે મોટી ખોડ એ રહી છે ક્યાં કે આપણે તે વખતે આપણા ભાવોને ગુમાવી દે છે. એટલા માટે કીધું રાગ દેશને શત્રુને જીતવા છે તો સ્નેહ ભાવ આવતો જાય. જેમ જેમ સ્નેહ ભાવ આવે તેમ તેમ રાગ અને દ્વેષ મન થતા જાય. પેલા ચૈત્યવંદન કરતા આપણે ભાવનાથી ભાવિત થવાનું કયા કે પ્રભુ શત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન કરું છું, શત્રુ પર જય મેળવો છે, મારે સ્નેહ ભાવ પ્રાપ્ત કરું એવી મને સદબુદ્ધિ આપો. પેલા ચૈત્યવંદનની સ્નેહ ભાવ. પછી કંટાળતા નહીં હો, પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે યાત્રા કરવા ગયા છીએ ખરા,
બધું કરીને આવ્યા છીએ, ખમાણાઈ દીધા છે, સાથિયાઈ કર્યા છે, લોગસના કાવસર પણ કર્યા છે, પણ આ જે ભાવ લાવો તો એ ભાવ આપણે ભૂલી ગયા છે. પેલા ચૈત્યની અંદર સ્નેહ ભાવ, હવે ચતા ચડતા ચડતા પહોંચ્યા ક્યાં? બીજું ચૈત્યવંદન શાંતિનાથ દાદાનું કરવાનું. તમને ખબર છે ભાઈ? પછી વાત કરશું, પણ પેલા પૂછી તો લઉં. શત્રુંજય તળેટીનું ચૈત્યવંદન શત્રુંજયને લગતું, પછી રાયણ પગલાનું ચૈત્યવંદન દાદાને લગતું, પુંડિક સ્વામીનું ચૈત્યવંદન એ દાદાના ગણધર માટે એને લગતું, અને દાદા ખુદ તો પોતે બિરાજમાન છે. 4 ચૈત્યવંદન સિદ્ધગીરી અને દાદાને લગતા, પણ શાંતિના દાદાનું ચૈત્યવંદન વચ્ચે ક્યાંથી ઘૂસી આવ્યું? બોલો, કાંઈ સંબંધ ખરો? પછી વાત કરશું, એ પછી વાત કરશું, સમય બચશે તો કરશું. અક્ષરી તો બીજું ચૈત્યવંદન કયું? શાંતિના દાદા. હવે એ ચૈતન્ય કર્યો અને મારો મુજરો લ્યો ને રાજ આપણે બોલી લીધું. સ્તવને બોલ્યા, બોલ્યો ને ભાઈ કે શાંતિ જીનેશ્વર સાચો સાહેબ, શાંતિ કરણ ઈનો અલીબે. આ સ્તવન બોલ્યા, પણ આ ચૈત્યવંદન કરતા કરતા આપણે કઈ ભાવનાથી ભાવિત થવાનું? નહીં બોલો મહારાજ, કોઈ દી વિચાર્યું હોય તો યાદ આવે ને. કેમ ભાઈ? એ બોલો સુરભા, બોલો. શાંતિનાથ દાદાનું બીજું ચૈત્યવંદન, પેલું ચૈત્યવંદન જય ગિરિરાજ શત્રુંજય ગિરિરાજનો સ્નેહ ભાવ માગવાનો. શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન કરતા 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 અમે છે ને રવિવારના દિવસો હોય, બાળકોની શિબિર કરી હોય ને, તો અમે જુદી જુદી જાતની એક્શન ગેમ રમાડીએ. આદેશ્વર દાદાએ 400 દિવસના ઉપવાસ કર્યા, એટલે આમ એક્શન કરાવીએ. પછી આ દિન આપણે શાંતિનાથ દાદા આવ્યા, શાંતિનાથ દાદાનું નામ લઈએ અને શું થાય? આમ રાખ્યું એટલે શું થાય? હા, ટેન્શન થાય. શાંતિ દાદાનું નામ યાદ કરીએ એટલે શાંતિ થયા વિના એની. બોલો, શાંતિનાથ દાદાના ચૈત્યવંદન કર્યા પછી આપણે કઈ ભાવનાથી ભાવિત થવાનું? નહીં બોલો, ભાવના કઈ ખબર છે? અહીંયા કીધું, આ ધ્યાન રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ચૈત્યવંદન કર્યા છે, 99 કરી છે, યાત્રા કરવા ગયા છે. ઘણા તો દર મહિને પૂનમ પર ભરવા જાય, બેસતે મહિને પણ જાય, યાત્રા કરીને આવે ખરા, પણ હીરો ઘોઘે જઈ આવ્યો, લેલે હાથ જેવો. આ ભાવને પામવા જેવું છે. પેલું ચૈત્યવંદન સ્નેહ ભાવ, શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન કરતા કરતા સમભાવ માગણી કરવાનો. સમભાવ આવે પછી ઘરે દૂધ ઢોળાય તોય, નોકરના હાથે બરણી ફૂટે તોય એ વક્ષળી, અને આપણા હાથે બરણી ફૂટે તોય કુંદનબેન આવે છે કે નહીં? અનુભવ થયો લાગે છે. વક્ષળી વિચારજો, શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન કરતા સ્નેહ સંભાવ માગશું તો આપણા જીવનમાં સમાધિ આવ્યા નહીં. અને બીજું ચૈત્યવંદન છે રાયણ પગલાનું. રાયણ પગલા કરતા કરતા શું કરશું હવે આપણે આગળ પછી જોશું. ત્યાં સુધી થોડાક સંગીતા ગીત લઈને ભક્તિ બેટણું લાગ્યો મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો ને રાય. જી કે સાહિબ શાંતિ સલોણા રે, દુઃખ ભંજન છે બિરુદ તમારું, हमने आश तुम्हारी, तुमे निरागी थईने छूट्यो शी गतियों से हमारी, ओ प्रभु जी शी गतियों से हमारी. मारो मुजरो ल्यो, मारो मुजरो ल्यो ने राजशाही શાંતિ સલોડા. શાંતિનાથ દાદાનું સ્તવન છે, પણ આપણે શાંતિ બોલવામાં નથી રાખવાની. આપણે શાંત નથી થવાનું, બોલવાનું છે દરેક જણા. હો મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો ને રાય સાહિબ શાંતિ સલોણા રે.
લ્યો, મારો મુજરો લ્યો ને રાજ સાહિબ શાંતિ સલુણા છે. મારે તો તું સમરથ સાહિબ તો કિમ ઓછો માનું. ચિંતામણી જણે ગાંઠે બાંધ્યો દેહન કામ કિશાનો. પ્રભુજી દેહન કામ કિશાનો. મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો ને રાજ સાહિબ શાંતિ સલુણા રે. અધ્યાત્મ રવિ ઉગ્યો મુજ ઘટ મોતી મિરાર્યું જુગતે. વિમલ વિજય વાચકનો સેવક રામ કહે શુભ ભક્તે. ઓ પ્રભુજી રામ કહે શુભ ભક્તે. છેલ્લી વાર મારો મુજરો લ્યો, મારો મુજરો લ્યો ને રાજ સાહિબ શાંતિ સલુણા રે. તે સાહિબ શાંતિ સલુણા રે. બોલો શ્રી શાંતિનાથ ભગવાનની. શત્રુંજય શાશ્વતગીરી છે, પ્રાય કરીને કહેવાય છે એટલા માટે કે આરા પ્રમાણે શત્રુંજય ગિરિરાજનું કદ પણ -+ થાય માટે પ્રાય કીધો. આ શાશ્વતગીરીનું ધ્યાન ધરતા આત્મા કેટલાય ભવોના પાપોને ખપાવી દે છે. અહીંયા કડે આ શત્રુંજય ગિરિરાજના તીર્થ સ્વરૂપને સમજવા માટે અનેકવિધ પ્રકારે ગિરિરાજનું તીર્થ સ્વરૂપ બતાવ્યું છે. એમાં આપણે થોડું વિચાર કરીએ. આપણે વિચારશું કે આવી રીતે હોય તો આપણે આ સિદ્ધ ગિરિરાજ ઉપર ઘરે બેઠા પણ અહોભાવ અને અહો સત્કાર ભાવ થયા વિના રહેશે નહીં. માટે કીધું કે ગિરિરાજ ક્યારે પણ નાશ નથી પામવાનો, માટે શાશ્વત તીર્થ છે. કયું ભાઈ? ક્યારે પણ નાશ પામવાનો નથી. અરે કદાચ પ્રલય આવશે તો પણ શત્રુંજય ગિરિરાજ અક્ષળી એ શાશ્વત રહેવાનો. કદ કદાચ નાનું બની જાય પણ એની શાશ્વતતા તો હંમેશા રહેવાની, માટે એ શાશ્વત તીર્થ છે. પછી બીજા નંબરમાં કહે છે કે કાંકરે કાંકરે શત્રુંજય ગિરિરાજ ઉપર કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. માટે એ તીર્થ કેવું છે? તો પાવન તીર્થ છે. કેવું ભાઈ? પાવન તીર્થ છે. અને ત્રીજા નંબરમાં કહે છે કે જે ગિરિરાજ દૂરથી જોઈએ, તમે સોનગઢથી આવો ને, રસ્તામાં આવતા જોતા જોતા સિદ્ધગીરી દેખાય. સિદ્ધગીરી કેવો દેખાય ખબર છે ભાઈ? કોઈ દી નિરીક્ષણ કર્યું છે એનું બહારનું લોકેશન, શત્રુંજય ગિરિરાજનું બહારનું લોકેશન જોતા જોતા કેના જેવું લાગે? તો અહીંયા કહે છે કે દૂરથી શત્રુંજયના દર્શન કરતા કરતા જાણે સમુદ્રમાં જહાજ ન હોય, જહાજ હોય ને એવો ગિરિરાજ દૂરથી દેખાય. માટે એ શત્રુંજયને ભવસાગર તરવા માટે જહાજ તીર્થ કીધું. કેવું કીધું? જહાજથી જેમ સમુદ્ર જહાજમાંથી તરી જાય આપણે, એની જેમ ભવસાગર તરવા માટે આ શત્રુંજય ગિરિરાજ જહાજ તીર્થ છે. અને ત્યાં આકડે 23 તીર્થંકરો. શું થયું બોલો? આ 24ના જે વર્તમાન 24 છે ને, એમાં કેટલા ભગવંતો શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા? 23. કયા ના આવ્યા? નેમ વિના 23 તીર્થંકરો શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. માટે અહીંયા આગળ એને કહે છે તીર્થંકર તીર્થ કહેવાય છે. અને તમને ખબર છે આવતી 24માં બધા 24 તીર્થંકરો. વાહ વાહ અવિજન અશોક. આવતી 24 તીર્થંકરો અત્યારે જે ગરવો ગિરનાર છે એના ઉપર બધા મોક્ષે જવાના છે. માટે છે ને એક વાત યાદ આવી. છોકરા ગઈકાલ આવ્યા હતા, શુભ શાંતિના યુવાનો, કે મારા સાહેબ આ વખતે પોઝિશનની અંદર
એવા મજાનો એક 8 દિવસમાં એક આરાધનાનો એક કોન્સેપ્ટ લગાવો છે. એમાં આવતી 24ના 24 તીર્થંકરો જે ગિરનારગીરી ઉપર મોક્ષે જવાના છે એ ગિરનારગીરીનું આખું આલેખન કરીને આ છોકરાઓ ભાવના ભાવી રહ્યા છે અત્યારે, એટલે તૈયારી કર્યા છે. કારણ કે આવતી 24 તીર્થંકરો ત્યાં નિર્વાણ પામે છે. એની જેમ કહે છે કે 23 તીર્થંકરો શત્રુંજય ગિરિરાજ ઉપર સ્પર્શના કરવા આવ્યા પણ મોક્ષે નથી ગયા. હા, શત્રુંજય ગિરી ઉપર 24 તીર્થંકરમાંથી એકે તીર્થંકર મોક્ષે ગયો નથી, માટે એને તીર્થંકર તીર્થ કહેવાનું. અને અહીંયા આગળ કહે છે કે 5 કરોડ મુનિઓ સાથે વક્ષડી એક મજાનું જાણવા જેવું મળ્યું છે. કેવું જાણવા જેવું મળ્યું છે કે આદેશ્વર દાદા સૌથી પહેલી વાર શત્રુંજય ગિરિરાજની સ્પર્શના કરવા આવ્યા. કયા દિવસે? તિથિ વાર ને તારીખ. આદેશ્વર દાદા શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા તે દિવસનો દિવસ કયો? હા બોલો ને ભાઈ. ફાગણ સુદ 8મના દિવસે આદેશ્વર દાદા પેલી બાજુથી ઘેટી ભાગથી પાછળનો ભાગ અત્યારે કહેવાય છે ને એ બાજુથી આદેશ્વર દાદા ફાગણ સુદ 8મના દિવસે આવ્યા. ચડતા ગયા અને તે જ દિવસે 1 લાખ મુનિઓ, વિચારજો, પહેલી વાર આવ્યા ને ત્યારે 1 લાખ મુનિઓ શત્રુંજય ગિરિરાજ ઉપર કહે છે ને મોક્ષમાં પહોંચી ગયા. આમ કેમ બન્યું હશે? નહીં, કાંઈ વિચારવાનું નથી, ખાલી પાર્કિંગમાં ફાંકા ચીકવાના છે. એ બોલો આવું બન્યું કેમ? આદેશ્વર દાદા પહેલી વાર આવ્યા છે, સિદ્ધગીરીની જાત્રા સ્પર્શના કરતા આવ્યા છે અને 1 લાખ મુનિ ભગવંતો ત્યાં આગળ એ સિદ્ધગીરીની સ્પર્શના કરતા જ બોલો ભાઈ કારણ શું? મુકેશભાઈ તમે તો વ્યાખ્યાતા છો, બોલો. નહીં, અહીંયા ના બોલાય કેમ? બોલો, કાંઈક તો હાથ તો દેવો છે ને. કારણ છે ખબર છે બક્ષડી? કારણ એનું એ છે કે એ ભૂમિ એટલી મજાની ચાર્જેબલ છે કે ખાલી જ આપણે સીધા જ થઈ ગયા એટલા માટે શત્રુંજયનું નામ બીજું શું છે ખબર છે? સીધા ચલ. પણ મામાજીમાં ચલ નહીં. આપણે શું કરીએ? હા, અહીંયા બધી આરાધના કરી ગયા હોય અને સીધા મામાજીમાં પહોંચીએ. આડા ચલ નહીં પણ સીધા ચલ, એટલે સીધો હાલ્યો જા તો તારો મોક્ષ થયા વિના રહેશે નહીં. માટે સીધા ચલ થયું. પાછળી એ ક્ષેત્રની એટલી ગરિમા છે કે ખાલી એ સીધા ચાલી જાય એ આત્માને તરત જ શુભ ભાવમાં ચડે, શ્રેણી માંડે અને મોક્ષ થયા વિના રહે નહીં. કેમ કે ક્ષેત્રનો પ્રભાવ છે. માટે જ કાકરે અનંતા સિદ્ધ્યા. હવે ત્રીજું ચૈત્યવંદન. રાયણ વૃક્ષ નીચે કરી છે. આદેશ્વર દાદા જેટલી વાર આવ્યા, આદેશ્વર દાદા સિદ્ધગીરી ઉપર કેટલી વાર આવ્યા? એ તો ગોખેલો શબ્દ છે. એ ગોખેલો છે ને ભાઈ. એ સોરાવ કાંઠા પડી તમે કહું પૃથ્વીવાળા સોરાવ. આ ગોખેલો શબ્દ છે, સાંભળેલો શબ્દ છે કે દાદા કેટલી વાર આવ્યા? તો પૂર્વ 99 માં. પણ કેટલા? 70,560 અબજ વાર. હો, તમારા કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટરમાં આંકડા સમાય નહીં. આદેશ્વર દાદા આટલી વાર આવ્યા છે. ભાઈ રહેવા દે ને. કોણ અમે કીધું? 70,560 અબજ વાર. હો, આ મગજમાં બેસે નહીં. વિચાર કરજો કેમ આવો મહિમા બતાવ્યો. બસ એ જેટલી વાર આવ્યા આદેશ્વર દાદા રાયણ વૃક્ષની નીચે જ બિરાજમાન થયા. માટે ત્યાં આગળ એના પગલા મૂક્યા. હવે રાયણ વૃક્ષનું ચૈત્યમને કરશે. પગલાનું બીજું નામ શું ખબર છે? હા, પાદુકા. હજી બીજું નામ બધાને સમજાય એવું બોલો. એ કેમ આમ ધીરે ધીરે બોલો? ચરણ કહેવાય. ચરણને પગને પણ ચરણ કહેવાય અને ચરણને ચારિત્ર પણ કહેવાય. શું કહેવાય? પ્રાકૃતની અંદર ચરણને ચારિત્ર પણ કહેવાય.
તો આ ચૈત્યવંદન કરતા કરતા આપણે ચારિત્ર એટલે શું અહીંયા કહે છે, ચારિત્ર એટલે આત્મરમણતા. આ તો ત્રીજા ચૈત્યવંદન કરતા કરતા આપણા પોતાના સ્વભાવની આત્મરમણતાની પ્રાર્થના કરવાની છે કે એ આત્માઓ ચારિત્ર લઈ અને આ ભૂમિને સ્પર્શના કરી એવી રીતે હું મારા આત્મરમણતામાં રહું. પછી મને આમંત્રણ મળ્યું કે ના મળ્યું, કોઈ બોલાયું કે ના બોલાયું, કોઈ માન આપ્યું, કોઈ અપમાન કર્યું, તે વખતે એ પોતાના આત્મ સ્વભાવમાં રહે માટે. અને આ બધી બબાલો થાય છે એનું કારણ શું? ઘરની અંદર સંધ્યા ભક્તિ થાય એનું કારણ શું? ઘરની અંદર સંધ્યા ભક્તિ થાય કે દેરાસરમાં થાય? હે, આ શૈલેષભાઈ કહે છે ઘરની અંદર સંધ્યા ભક્તિ જુદી હોય અને દેરાસરની અંદર સંધ્યા ભક્તિ જુદી હોય. કે છે દેરાસરની અંદર સંધ્યા ભક્તિ પ્રભુની સામે હોય અને ઘરની અંદર સંધ્યા ભક્તિ કોની સામે હોય? અક્ષળી આ બસ આપણે ચારું વિચારવું છે કે આપણે પોતાના સ્વભાવથી બહાર ગયા, અપેક્ષામાં આવ્યા, એટલે આપણે એટલે ઈ પુંડિક સામે ચરણ પાદુકાનું ચેતન કરતા આત્મ સ્વભાવ આત્મરમણતાની પ્રાર્થના કરવાની. અને પુંડિક સ્વામી છે ને દાદાના પેલા ગણધર છે. 5 કરોડની સાથે શત્રુજી ગિરિરાજ પર મોક્ષે ગયા. જ્યારે દાદાના આજ્ઞા લઈને અયોધ્યાથી, તમે અયોધ્યા જઈ આવ્યો ને, જોયું ને અયોધ્યા કેવું હતું એમ? ત્યાં રોકાવાની મરજી ન થઈ ને? થઈ, પણ કુંદન પણ યાદ આવી ગયા. એમાં છડી અઘરું છે. વિચારજો, આદેશ દાદાની આજ્ઞા પામીને પુંડિક સ્વામી મહારાજા અયોધ્યાથી નીકળ્યા છે. નીકળતા ભક્ષળી રસ્તાની અંદર એમણે 80 લાખ પેલા એક સાથે 80 લાખ પુણ્યાત્માને શું કર્યું છે? ભક્ષળી પેલા 80 લાખ, 1 લાખ નહીં, 80 લાખ મહાત્માઓને પુણ્યાત્માઓને એમણે દીક્ષા આપી. અને આવતા ત્યારે સિદ્ધગીરીની અંદર પહોંચ્યા છે ત્યારે કેટલા થયા? 5 કરોડ. વિચારજો. અને 5 કરોડની સાથે પુંડિક સ્વામી દાદા અહીંયા સિદ્ધગીરી ઉપર અનશન સ્વીકાર્યું. અને એ દાદાનું ચૈત્યવંદન કરતા પુંડિક સ્વામીનું ખબર છે લાંછન શું છે? લાંછન એટલે તમે આ ચિત્રામણા કરો છો ને, એને શું કહેવાય? ટેટુ. હા, અત્યારે કેટલાના હાથ જોયો ને આમ ભર્યા, એ બધું સહન કરો. એને કહે તપ જપમાં સહન કરો ને એ વગસડી આ સહન કરો છો ને, શું થાય? આ ટેટા બનાવો ને, ટેટુ કરો ને શું થાય? આપણે કર્યું નથી પણ તમે શું કર્યું? એટલે આમ તો ગલગલિયા થાય ને, દામ આવે કે ગલગલિયા થાય એમ બોલો. આ ઊંધા માથાના ફરેલા આ ચિત્રાવણા કેવા કરે? આટલું સહન કરે, ડામ દેવડાવે અને મજેથી કે. અને 35,000 થાય દામ દેવાના. કેટલા? 35,000. હા, આ તમારા વિરાટ કોહલી છે ને, એને 54,000 નું કરાવ્યું છે. કેટલા? હા, દાંતો કાઢો છો અને એના લખણે આપણે આવ્યા. વિચારો છો આ બધું સહન કરીએ, પણ આ સહન કરીએ એટલે જે છે ને આ લગાવો છો ને એ ટેટુ કહેવાય ને. ટેટુ એટલે લાંછન. પુંડિક સ્વામી દાદાને લાંછન કયું? હા બોલો ને, કયું ખબર છે? પુંડરીક કમળ. કમળ છે ને ઉત્પન્ન થાય કાદવમાં, મોટું થાય પાણીમાં. અને બોલો ક્યારે પણ તમે જોયું હોય, હમણાં ગૌતમ સ્વામી પૂજન વખતે છે ને 45 કમળ લાવ્યા હતા ને, બોલો ક્યાંય પાણીનું ટીપું નહીં અને કાદવનો અંશ પણ નહીં. કારણ એ ઉત્પન્ન થાય કાદવમાં અને પાણીમાં, છતાં પણ એનો અંશ નહીં. એનું કારણ એ બનેથી નિર્લેપ. આ ચૈત્યવંદન કરતા આપણે ભાવની છે કે આ કાદવરૂપી સંસારમાં રહ્યો પણ એના જેવી નિર્લેપતા આવી જાય. કયું નિર્લેપતામાં? કયું કે કોઈએ બોલાવ્યા, કોઈ ન બોલાયા, આમ કર્યું, તેમ કર્યું, અપમાન કર્યું, મોટા ભાઈને પત્રિકા દેવા ગયા અને મને ફોનથી પતાવી લીધું. શું થાય? સમજાણું નહીં? હે, વાંધો કેવો? કાલે એક ભાઈ આવ્યા હતા કે મારા સાહેબ, હા કાલે પ્રતિકૂળ છૂટ્યું ને પછી આવ્યા કે મારા સાહેબ આપના આશીર્વાદથી બહુ કામ સારું થઈ ગયું. મેં શું થયું?
એ કે નણંદ ભોજાનો મેળ નતો ને મેળ થઈ ગયો. હા પહેલી હોય ગમે તે હોય, હું તો કહું છું જો આવા કમેળ ને થોડો આ બધા કમેળ થાય છે એનું કારણ શું? આપણી કાંઈ ને કાંઈ અપેક્ષા રહેલી છે, આપણે કાંઈ ને કાંઈ એમાં આસક્ત થયા છે. બસ નિર્લેપ ભાવ આવી જાય તો આપણી આ બધી ભાનગઢ મટી જાય. અને એટલા માટે નિર્લેપ ભાવની ક્યાંક યાચના કરવાની. અને પાંચમું ચૈત્યવંત એટલે દાદા એટલે શું? પરમાત્મા ભાવ. બસ ગમે તે પરિસ્થિતિ થાય, આપણે આરાધનામાં છીએ તો પરમાત્મા ભાવ આવે તો આ પાંચ ચૈત્યવંદન કરતા કરતા પેલા તળેટીનું જય શત્રુંજય તળેટીનું ચૈત્યવંદન કરતા સ્નેહ ભાવ, શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન કરતા સમભાવ, આપણે રાયણ પગલાનું ચૈત્યવંદન કરતા આત્મભાવ, પુંડિક સ્વામીનું ચૈત્યવંદન કરતા નિર્લેપ ભાવ અને દાદાનું ચૈત્યવંદન કરતા પરમાત્મા ભાવ આવે તો આપણા આત્માને આ પાંચે ચૈત્યવંદન સિદ્ધગીરીની અંદર મોક્ષના પાવનારા બન્યા વિના રહે નહીં. આવું ચૈત્યવંદન આપણે કરશું તો આપણો આત્મા પણ એક દિવસ સિદ્ધ ગતિને પામ્યા વિના રહેશે નહીં. આવો સીધા ચલગીરી નમો નમઃ. ગિરિવરની ભક્તિમાં મારો મન રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો આદિનાથને. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો આદિનાથને. તીર્થને મેં આરાધ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે. સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે. ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે, ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે, જે એના થઈ જાવે છે, જે એના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. ઋષભજી બોલાવે છે, ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે, જે એના થઈ જાવે છે, જે એના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે, ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. વાહ વાહ, એક તાળીના તાલ સાથે. સપનામાં એનાથી વાતો તો થાય, આંખ ખુલે ત્યાં સૌ પેલા દેખાય, હોઠને હૈયું એના ગીતો ગાય, એના નામ સ્મરણથી સગડું થાય. એ આવશે કોઈ પણ રીતે, એની યાદમાં રાતો વીતે, એ આવશે કોઈ પણ રીતે, એની યાદમાં રાતો વીતે. અધરાતે હરખાવે છે ને હો, અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે, અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે.
ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને. સિદ્ધાચલગીરી નમો નમઃ, વિમલાચલગીરી નમો નમઃ, શત્રુંજયગીરી નમો નમઃ, વંદન હો ગિરિરાજ. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનો મોટું ધામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનો મોટું ધામ છે. જ્યાં ધર્મશાળા બહુ સોહે, મહેલા તો મનડા મોહે. એવું સુંદર પાલીતાણા ગામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનો મોટું ધામ છે. જય ગિરિરાજ, 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 જય ગિરિરાજ. જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. પૂજો ગિરિરાજને રે, વંદો ગિરિરાજને રે. પૂજો ગિરિરાજને રે, વંદો ગિરિરાજને રે. જય ગિરિરાજ, 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 જય ગિરિરાજ. જય ગિરિરાજ, જય ગિરિરાજ, જય ગિરિરાજ, જય ગિરિરાજ. જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. વાહ વાહ, બધા તાળીના તાલ સાથે જય હો. જેટલા પણ ભાઈઓ છે દરેક જણા બે હાથ ઉપર કરીને. સિદ્ધાચલ મારો, સિદ્ધાચલ મારો, સિદ્ધાચલ પ્યારો, મને સિદ્ધ શિલાએ લઈ જનારો. આદિનાથ મારો, આદિનાથ પ્યારો, સર્વ જીવોનો ધબકારો. મારો રક્ષણ હાર, મારો તારણ હાર, મારા આત્મને શુદ્ધિ દેનારો. મારો રક્ષણ હાર, મારો તારણ હાર, મારા આત્મને શુદ્ધિ દેનારો. ગિરિરાજ, 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 ગિરિરાજ. આદિનાથ, 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 આદિનાથ. ગિરિરાજ, 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 ગિરિરાજ. આદિનાથ, 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 આદિનાથ. જય આદિનાથ. સિદ્ધાચલ શિખરે દીવો રે, સિદ્ધાચલ શિખરે દીવો રે. સિદ્ધાચલ શિખરે દીવો રે, સિદ્ધાચલ શિખરે દીવો રે. આદેશ્વર અલબેલો રે, આદેશ્વર અલબેલો રે. અલબેલો, અલબેલો, અલબેલો રે. અલબેલો, અલબેલો, અલબેલો રે. આદેશ્વર અલબેલો રે, સિદ્ધાચલ શિખરે દીવો રે. આદેશ્વર અલબેલો રે, આદેશ્વર અલબેલો રે. જનકી કી કાળી છે ને આંખ રૂપાળી છે.
જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે. મંદિરોની નગરીમાં જ્યાં હો જલાલી છે. જેની કીકી ને આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. મરુદેવામાં હર ખાવે પુંડરીક સ્વામી જેની આંખોમાં આંખ મિલાવે. પુંડરીક સ્વામી જેની આંખોમાં આંખ મિલાવે. શત્રુંજી નદીના પાણી હા પાણી લઈ આવે ને સંગતને નવરાવે. લઈ આવે ને સંગતને નવરાવે. બધા સાથે એના ઉપર છાયા કરવા, એના ઉપર છાયા કરવા. બધા સાથે મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હેજી રે શત્રુંજયનો રાજ્યો ને આદિનાથ ભગવાન. શત્રુંજયનો રાજ્યો ને આદિનાથ ભગવાન. પ્રભુજી તારા વાલાજી તારા પ્રભુજી તારા ગુણ લાગાવું કે પછી તારી ભક્તિ કરાવું. બાલાજી તારા ગુણ લાગાવું કે પછી તારી ભક્તિ કરાવું. ચોક પુરાવો માટી રંગાવો. ચોક પુરાવો માટી રંગાવો. આજ પ્રભુજી પધારે. આજ પ્રભુજી પધારે. જય જય આદેશ્વરા. 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 શત્રુંજયના શિખર બિરાજે ઋષભ પ્રભુજી પ્યારા. શત્રુંજયના શિખર બિરાજે ઋષભ પ્રભુજી પ્યારા.
સૂરજ કુંડના જળથી ભક્તો કરતા અભિષેક ધારા. સૂરજ કુંડના જળથી ભક્તો કરતા અભિષેક ધારા. જય જય આદેશ્વરા, ઓ 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 જય જય આદેશ્વરા. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ આદિનાથ ભગવાનની. કાંકરે અનંત આત્મા જે સિદ્ધગીરીને પામ્યા છે એવા આદિનાથ દાદાનું આપણે ચૈત્યાનંદ, ગુરુદેવે હમણાં જ કીધું આપણે 5 ચૈત્યાનંદ કર્યા. આપણે આંખો બંધ કરીએ 1 મિનિટ માટે, ટટ્ટાર બેસી જશું. આંખો બંધ કરે. ઓસવાલ પાઠશાળાની નાની નાની બાળિકાઓ આ પરમાત્માને નજર સમક્ષ રાખી કે જેની કીકી કાળી છે, એની આંખ રૂપાળી છે, દાદાની ભક્તિ કરવા ઓસવાલ પાઠની પાઠશાળાની બાળિકાઓ અહીંયા પધારી છે. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય.
બસ એકવાર તાળીઓને બાળિકાઓને તાળીઓના નાદથી વધાવશું. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. સ્વર્ગલોક, પાતાળલોક અને મનુષ્ય લોકના જેટલા પણ તીર્થો છે એ તીર્થોના દર્શન કરીએ અને ખાલી એક સિદ્ધગીરીના દર્શન કરીએ એટલો લાભ બધા તીર્થોનો દર્શન કરવાથી જે લાભ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત ખાલી સિદ્ધગીરી, પુંડરીકગીરી, સિદ્ધાચલના દર્શન કરવાથી થાય છે. આવું સિદ્ધાચલ ગીરી તીર્થ આપણને સૌને મળ્યું છે. આપણે ભાઈઓને આગળ વિનંતી છે, થોડાક આગળ આવી જજો પ્લીઝ. થોડાક એક જ મિનિટમાં આપણે આગળ આવી જશું. સરસ સરસ, બહુ સરસ. હવે સુંદર મજાનું એક નાનકડું નાટિકા બાળકો લઈને આવે છે. એ પહેલા આપણે ગુરુદેવને સાંભળશું, ત્યારબાદ એક નાના બાળકો સિદ્ધાચલ શિખરે વિવો રે આદિશ્વર વીરભીજી મા સાહેબ દાદાના દર્શન કરતા કરતા જાણે દાદા સાક્ષાત ન હોય એમ બોલી ઉઠ્યા કે સિદ્ધાચલ શિખરે દીવો રે. આ દીવો ક્યારે બેઠો ખબર છે? લગભગ 500 વર્ષ પહેલા. કેટલા વખત ભાઈ? ફક્ત 7 વર્ષ બાકી છે. અને ઘણા ભાવિકોએ ભારતભરના આ દાદાને 500 વર્ષ પૂરા થાય એ વખતે 501 શું કરવાના છે ભાઈ? આ દાદાનો અને સિદ્ધાચલનો સત્કાર છે. શું છે ભાઈ? આ સત્કાર છે. આ દાદા બેઠા, આ દાદાને બેસાડનાર કર્મા શાહ, વિદ્યામંડળ સુરી મહારાજ, આગળના ભગવાન મુસ્લિમોએ ખંડિત કરી નાખ્યા. એટલે આ ભગવાનને બેસાડવા માટે તનતોડ મહેનત કરી અને આ વિદ્યામંડળ સુરી મહારાજ અને કર્મા શાહ આખો પરિવાર અને કરપતિ યક્ષ કોણ હતો ભાઈ? હા, જે પેલા પૂર્વ ભાવમાં દારૂડિયો હતો, પણ ખાલી એટલી પ્રતિજ્ઞા કરી કે જ્યારે દારૂ પીવો હોય ત્યારે ગાંઠ ખોડવાની. શું કરવાનું ભાઈ? ખાલી આટલી પ્રતિજ્ઞા એ પાડી. એ પ્રતિજ્ઞાના હિસાબે અત્યારે જે કરપતિ યક્ષ છે ને, કબડ યક્ષ, 48,000 યક્ષનો માલિક, એની સહાય આ બધો ત્રિવેણી સંગમ ભેગો થયો અને અત્યારના દાદા પ્રતિષ્ઠિત થયા. આ દાદા જ્યારે બેઠા ને ત્યારે ભગવાને શું કર્યું છે ખબર છે ને? 7 શ્વાસ. કેટલા ભાઈ? આ દાદા જીવતા ને જાગતા છે. કેવા છે ભાઈ? જીવતા ને જાગતા છે. તખતગઢ ધર્મશાળામાં 99 કરવા માટે પધારેલી સાબરમતીની 17-18 વર્ષની કન્યા તરુણી છે. કેવા કોળ હશે સંસારના! 99 કરવા પધારી અને દાદા સાથે પ્રીત બંધાઈ ગઈ. યાત્રાનો છેલ્લો દિવસ, આખો વીરની વેદનાથી ભરાઈ ગઈ. હવે શું, ઘરે જવાનું? અંતર વળવાયું અને પ્રભુના ભાવ સામ્રાજ્યનો સ્પર્શ થયો. હાથ જોડાયા. કોણે જોડાયા ખબર નથી. સામે દાદા છે. હાલ યાવત જીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા. શું કર્યું છે ભાઈ? ત્યાં ને ત્યાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અને મક્કમની તરુણી આખરે પ્રતિજ્ઞાનું શણગાર બની અને અત્યારે સાધ્વી તરીકે વિચર્યા છે. આ દાદા શું કરાવે? લગભગ 80 વર્ષ પહેલાની વાત છે. કચ્છના ગુણસિંહભાઈ, આ દાદાનો સત્કાર જીવનમાં કરવા જેવો છે. એક વખત ફ્રીજ જોડશો ને તો ખબર પડશે આ દાદા આપણા માટે શું કરે છે. એના કરતા એમ કહેવાય આ દાદા આપણા માટે શું નથી કરતા. શું છે ભાઈ? ગુણસિંહભાઈ 18 વર્ષની ઉંમર, 80 વર્ષ પહેલા. અને એ વખતે ટીબી થયેલો. ટીબી એટલે એ વખતે કોઈ દવા નહીં. કેટલા વર્ષ પહેલા ભાઈ? કોઈ દવા નહીં. વધારેમાં વધારે 1000 દિવસ જીવે. કેટલા ભાઈ? વધારેમાં વધારે 1000 દિવસ જીવે પછી જવાનું. છેલ્લે થયું કે દાદાને ભેટતો જાઓ, કારણ કે 14 રાજલોકમાં આના જેવું કોઈ બીજું તીર્થ છે. ભેટવા માટે જાય પણ ઉતરે ક્યાં? કોઈ ધર્મશાળામાં રાખે નહીં. અહીંયા મરી જાય તો બધા ભાઈ એવું એકવડ્યું શરીર, સાવ અશક્ત, કોઈ રાખે નહીં. છેવટે ઓટલા ઉપર શું પડ્યું? વહેલી સવારે બસ હવે એક છેલ્લી વખત ભેટી આવું. તળેટી ગયા. તળેટીની સ્પર્શના કરી અને શું દાદાએ ચમત્કાર કર્યો એને ભાવના થઈ, ચાલને હું જાત્રા કરું.
જે ધર્મશાળાના ઓટલાથી તળેટી જવા માટે થાકી જાય એને દાદાએ પ્રેરણા કરી અને જાત્રા શરૂ કરી. અને ત્યારે એણે 24 છઠ કરીને 7 જાત્રા કરી. શું કર્યું ભાઈ? આવા શરીરે શું કર્યું છે ભાઈ? 24 છઠ કરી 7 જાત્રા કરી અને પછી 350 વખત, કેટલી વખત ભાઈ? 24 છઠ કરીને 7 જાત્રા કરી. બોલો, નામ આવડે છે એનું? અરિયંત સિદ્ધસુરી મહારાજ. કોણ ભાઈ? નીતિસુરીના સમુદાયના અરિયંત સિદ્ધસુરી મહારાજ. પાલિતાણામાં લુણા મંગલ ભવન છે ને, એ એમના એ બાજુ એ ત્યાં કહેવાય. આવા દાદાના પરચા કેટલા બધાએ અનુભવ્યા છે. અહીંયા એક બતાવે છે મહત્વનું. અશક્ય લાગે એવી આ વાત છે. કળિયુગમાં અસંભવ લાગે છતાં પણ સંભવ કરનારા દાદાના પ્રતાપથી કચ્છ લાઈજાના ગોરેગામ વાસી ટોકરસિંહભાઈ તથા શ્રાવિકા બચ્ચુબેન એને ગિરિરાજની યાત્રાનો ઇતિહાસ ઊભો કરી દીધો. પ્રસિદ્ધિ કે નામનાની કોઈ ખેવના નહીં, બસ મારે દાદાને ભેટવું છે. 2 જણા. કોણ ભાઈ? આ બચ્ચુબેન અને ટોકરસિંહભાઈ. બસ હવે આ જીવનમાં આ સિવાય કંઈ જોતું નથી. 22 વખત નવાણું. કેટલી ભાઈ? અને કેવી રીતે વિશિષ્ટ છે. 82 થી 99 દિવસમાં યાત્રા, 80 દિવસમાં 99 યાત્રા, 51 થી 50 દિવસમાં, છઠના પાણે છઠ કરીને 27 દિવસમાં, છઠના પાણે છઠ કરીને 25 દિવસમાં, 7 99 યાત્રા વર્ષી તપ કરીને, 108 સળંગ અઠમ કરીને અને દરેક અઠમમાં 15 યાત્રા. કેટલી ભાઈ? આજે 22 99 કરીને એનો આ ઇતિહાસ છે. 4 વખત 99 યાત્રા 20 સ્થાનક તપથી, 4 વખત 99 યાત્રા એકાંતરા આંબેલથી, એકાંતરા આંબેલથી 6 ગાવ કરવાપૂર્વક 99 યાત્રા. દરેકમાં શું કરવાનું ભાઈ? 6 ગાવ. એવી 99 યાત્રા. 1.5 ગાવની નવટુક સહિત એકાસના કરવાપૂર્વકની 99 યાત્રા. શત્રુંજી નદીની સાથે 3 ગાવ કરવાની પૂર્વકની 99 યાત્રા. પછી હસ્તગીરી, તળાજા, ગિરનાર, સમેત શિખર અને શંખેશ્વરની 108 પ્રદક્ષિણા પ્રતિદિન કરવાપૂર્વક 99 યાત્રા. આ દાદા શું કરે છે ભાઈ? અશક્યને પણ શક્ય કરે છે. આવા દાદાનો અને તીર્થાદી રાજનો સત્કાર આપણે જો જીવનમાં કરવો હોય તો આજથી નક્કી કરજો. આજથી નક્કી કરજો કે આ તીર્થાદી રાજ છે ને, એની જાત્રાએ નીકળીએ અને પાછા આવીએ ત્યાં સુધીમાં રાત્રિ ભોજન કરવું, કોઈ પણ અભક્ષ વસ્તુ ખાવી. કારણ કે શત્રુંજય મહાત્મા લખ્યું છે, આ શત્રુંજય મહાત્મા છે, એમાં લખ્યું છે કે રાત્રિ ભોજનના પાપથી ખેડાયેલો માનવી શત્રુંજયને સ્પર્શ કરવા માટે લાયક નથી. અને એવો સત્કાર આપણા જીવનમાં પણ આવે. મહાત્મ્ય આપણને સમજાવ્યું પાલિતાણા જિલ્લા. હવે થોડી સંગીત જે કાર્યવાહી છે, એક 10 મિનિટ આપણે એક સંગીત કાર્યવાહી કરી. એક સુંદર મજાનું નાટિકા રજૂ કરતા જઈ રહ્યા છે. એક એ શત્રુંજય ગિરિરાજની 5 પ્રકારની તળેટી પણ છે. વડનગર, વલભીપુર, ઘેટીપાક, પાલિતાણા અને જય તળેટી, આ 5 તળેટી છે. એવી રીતે યાત્રા કરતા કરતા જઈએ 5 પોળ પણ આવે. એવી 5 પોળ આવે. પહેલી પોળ રામપોળ, બીજી પોળ સગાડસા પોળ, ત્રીજી પોળ વાઘણપોળ, ચોથી પોળ હાથીપોળ અને 5મી રતનપોળ. આ 5 પોળનો મહિમા શું ખબર છે તમને? આમ તો નામે અજળી. આ 5 પોળની અંદર પહેલી પોળ કે છે કે આવી રામપોળ. રામપોળ આવે એટલે આપણા પરિણામો રામ જેવા થઈ જાય, એટલે મિથ્યાત્વ જાય, સમ્યક દર્શન આવે. બીજી પોળ આવી સગાડસા પોળ આવી. સગાડસા પોળમાંથી આપણા કસાયો શાંત થઈ જાય. વાઘણપોળ આવી, ક્રૂરતા ત્યાં ખતમ થાય. હાથીપોળ આવી, માન કસાય જાય. અને રતનપોળ આવી, રતન એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રૂપી 3 રતન. આ 5 પોળનો અદ્ભુત મહિમા છે. એવી રીતે 5 શત્રુંજય ગિરિરાજના 5 શિખર છે. 5 શિખર કયા? અરે અહીંયા બેઠા હતા ત્યારે સૌથી પહેલા કીધું તું તુભે જાણા હ કે છે કેવા? તો તુભે ન જાણા અહમ જાણામી. અહીંયા વાત કે છે 5 શિખર.
એમાં શત્રુંજય ગિરિરાજ, સિદ્ધગીરી શિખર, બીજો રૈવતગીરી એટલે ગિરનાર, ત્રીજો હસ્તગીરી એટલે ત્યાં ગિરિરાજની પાછળ કદમગીરી, અને પાંચમું તળાજા. તળાજાનું નામ શું છે ખબર છે? અપ્રભ્રંશ થયેલું તળાજા છે, પણ એનો ગીરીની અંદર તાલધ્વજ ગીરી, એનો અદ્ભુત મહિમા છે. ભાગશાળી એવો અદ્ભુત મહિમા છે કે તળાજાની અંદર એ તળાજા તાલગીરી નામ પડ્યું કેવી રીતે? તો અહીંયા વાત કરતા કે છે ધરાપાલ રાજા ને નિયમ હતો કે જ્યાં સુધી દાદાની પુષ્પ પૂજા ન થાય, ધરાપાલ રાજા કુંભનગરી રાજા પાસે એવી ધર્મની શ્રદ્ધા હતી કે જે પણ રાજકાજ ચાલે એ ધર્મ સિવાય, ખબર છે બક્ષડી, આખા રાજ્યની કોઈ મહાસત્તા હોય ને તો કઈ છે ધર્મ સત્તા, એની પણ મહાસત્તા છે. આ રાજા કુંભનગરીનો રાજા ધરાપાલ રાજાને નિયમ કે દાદાની જ્યાં સુધી પુષ્પ પૂજા ન થાય ત્યાં સુધી પાણીનું ટીપું અને અન્નનો દાણો પણ લેવો નહીં. અને આ વાત થતા સૌધર્મ મહેન્દ્ર મહારાજાએ દેવલોકની સભાની અંદર દેવોની સમક્ષ વાત કરી કે આ ભરત ક્ષેત્રનો, દક્ષિણાત ભરતનો આ રાજવી, કુંભનગરીનો રાજવી ધરાપાલ રાજા, એનો નિયમ એવો છે કે કોઈની તાકાત નથી કે એના નિયમમાં એને ચલાયમાન કરી શકે. અને આ ધરાપાલ રાજાની વાત સાંભળી અને ત્યાં કરે અહીંયા લખે છે કે મુકુંદ નામનો દેવ, એને એસિડિટી થઈ. એસિડિટી સમજો ને ભાઈ? હે, આપણે ક્યારે થાય? મામાજીનું ખાઈ લઈને ત્યારે એસિડિટી થાય. હો, વિચારજો. આ મુકુંદ નામના દેવને એવી એસિડિટી થઈ કે આ રાજા ઇન્દ્ર મહારાજા તો બોલે આ માનવની તાકાત કેટલી, હમણાં જાઓ અને એ રાજાને ચલાયમાં ન કરો તો મારું નામ શું કરો તમે? બોલો ને ભાઈ. હવે એ ગઈ. હો, મૂછું ચડાવવાના દાડા ગયા. આ ભાયડા વટ્ટે મુકુંદ નામનો દેવ દેવલોકમાંથી આવ્યો છે. ધરાપાલ રાજા જ્યારે તે વખતે પ્રભુની પૂજા કરવા જાય છે, થાળીમાં ફૂલ લીધા અને ફૂલ જેવા લેવા જાય એવા જ ફૂલ ગાયબ થઈ જાય. એક દિવસ બન્યું. આપણે આવું થાય તો શું થાય? જો કે એકવાર તો પૂજા જ કરતા નથી. આમાં પૂજા કરનારા કેટલા? કોની? બક્ષડી સમજો. આવા પ્રભુ મળ્યા છે, આવો શત્રુંજય શાશ્વત ગિરિરાજ મળ્યો છે. અને જો સ્નાન કર્યા પછી પ્રભુની પૂજા સાથે જોડી નહીં તો સમજી લેજો આ ભાવ આવું ઉત્તમ સામગ્રીઓ મળવા છતાં પણ આપણો આત્મા જાણી બુજીને માછલાના ભાવમાં જવાના કર્મ બાંધી લે. નાય છે અને પ્રભુની પૂજા નહીં તો કર્મ છતાં કે છે લાવ તને 24 કલાક નાયા વિના બાકી રાખો નહીં. માછલાના ભાવમાં દરિયાની અંદર આપણે ફેંકી દેતા વાર લાગે નહીં. પણ આ ધરાપાલ રાજાનો મક્કમ એવો પ્રતિજ્ઞામાં પહેલો દિવસ ગયો, પૂજા ફેલ, પૂજા થઈ નહીં. એટલે શું કરવાનું? કોને? આપણે તો વિચારજો. હો બક્ષડી, થોડુંક ફિલિંગ કરજો કે આ રાજા આટલી રાજ્યની જવાબદારી હોવા છતાં ધર્મ માટે પોતાની જાતની કુરબાની કેવા? પહેલો દિવસ કયો, બીજો દિવસ કયો, ત્રણ દિવસ કયા? આખા કે છે ને કે રાજની અંદર કોલાહલ મચી ગયો કે મહારાજા ભોજન કરતા નથી. કારણ શું? કે રાજાની પૂજા થતી નથી, માટે ભોજન કરતા નથી. અને તે જ વખતે સમ્યક દ્રષ્ટિ દેવ રાજા પર ખુશ થયા. એ આપણા પર નીતિન ખુશ થાય તો જીતીન કેમ બોલતા નથી? લોટરી છે ની ફર્સ્ટ ક્લાસ દુકાન થઈ જાય ની. એ વક્ષાળી વિચારજો. આ રાજાને એના સત્વથી દેવતામાં ખુશ થયા છે. અને એ ખુશાલીમાં દેવે કીધું રાજાજી જે માગો તે આપો. મોદી એમ કીધું શું થાય? સૌથી પહેલા આપણે માગણી કરી કે ભીમંડીના રસ્તા આજે હાચે ઓરચીચમાં ગયા ને બધા એ જ માગણી કરી કે મારા સાહેબ ભગવાન આવે છે સારું છે પણ અમારા સારા રસ્તા થઈ જશે. પક્ષાળી જો આપણે દેવગુરુને ધર્મ પર
અડગ શ્રદ્ધાવાળા રહ્યા. આ દેવાત્મા એની અડગ શ્રદ્ધાથી ખુશ થઈને એને કહે છે માગ માગ, તને જે માગે તે આપું. પણ રાજા કહે છે મને આ એમ નથી, મારે કાંઈ જોઈ નહીં. કહે છે તારે દેવું જ છે તો મારી પૂજા અખંડિત રહે. છતાંય દેવે એને ચિંતામણી રત્ન આપ્યું હો, ચિંતામણી રત્ન આપ્યું છે. અને એ ચિંતામણી રત્ન આવ્યા પછી એ રાજાએ પોતાના જ રાજમહેલની અંદર, કમ્પાઉન્ડની અંદર, જેમ હમણાં ઓર્ચિસ્ટમાં ચારે બાજુ બિલ્ડિંગ છે, પણ ધીરુભાઈને કઈ ભાવના હશે, એક ખાલી 47 બાય 42 નો પ્લોટ મૂકી દીધો. એ વક્ષળી શું કહું, કઈ આ પુણ્યશાળી પરિવાર હશે ત્યાં વસનારા જિનાલય થઈ જશે. એની જેમ આ ધરાપાલ રાજાએ પોતાના જ મહેલના કમ્પેસમાં 108 થાંભલાવાળું જિનાલય બનાવ્યું. વક્ષળી તમારી પાસે સાધારણની રકમ હોય ને, સાધારણની, આ રાજા પાસે ચિંતામણી રત્ન છે, એનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું બોલો કેમાં. કાલે છે ને 2 જણા છે ને આમ લપસપ કરતા હતા, પત્રિકામાં પૂરું થયું ને કે 18 નો ભાવ દીધો તો ને 14 ભાવ આવ્યા. તમારે અહીંયા કઈ ગોડાઉનમાં 18 ને 14 એવો કઈ હાલે છે છે ને. પછી બોલો કે હવે કરું હું, કે 14 તો 14, પણ જે મળે અક્ષળી જો સમજો. ત્યાંકડે તમારા 18 ના લોભે લેવા ગયા તો તમારું 14 માં પણ પટ્યું. અક્ષળી અહીંયા કડે સાધારણની અંદર 1 પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ આ રાજાએ પોતાને ચિંતામણી રત્ન મળ્યું છે, એનું ઇન્વેસ્ટમેન્ટ એવું કર્યું 108 થાંભલાવાળું અરનાથ ભગવાનનું એને જિનાલય બંધાયું. અને જિનાલય બંધાયા પછી અને ત્યાં એ જેલામીનો દેદાર જોતા દેવમાંથી વિદ્યાધર મુનિઓ ત્યાંથી નીકળ્યા છે, ચારણ મુનિઓ, અને એ જિનાલયના દર્શન કર્યા છે. અને તે જ જિનાલયની અંદર આ મહારાજા પૂજા કરી રહ્યા છે અને મહાત્મા પધાર્યા છે. અને મહાત્માનો યોગ પામ્યા અને તરત કીધું કે ભગવાન આપ સિદ્ધ પધારો છો. ખબર છે 5 દેશ મેં ચોનાવા ક્યાં પણ જાય ને ત્યારે કતકારો કરાય નહીં. ત્યારે મહાત્માને કીધું ભગવાન આપ સિદ્ધ પધારો છો, આપની પધરાવણી ક્યાં? ત્યારે કીધું અમે સિદ્ધગીરી જઈને આવ્યા. ક્યાં? શત્રુંજય ગિરિરાજને જઈને આવ્યા. અને રાજાએ પૂછ્યું શત્રુંજય ગિરી એટલે શું? અને મહાત્માએ શત્રુંજયનો મહાત્મા સમજાવ્યો. અને સમજાવતા એ રાજાને એવા ભાવ થયા કે જ્યાં સુધી શત્રુંજય ગિરિરાજનો સંગ ન કરાવું. વક્ષળી વિચારજો, આજે મુકેશભાઈ વાત કરી હો કે ખાલી એક નાની પ્રતિજ્ઞા લીધી હતી કે સંગ ન કઢાવું, અને ખરેખર 3 વર્ષની અંદર એ કર્મ ઉદયમાં આવ્યો અને એમણે છછડી પાલતો સંગ કઢાવ્યો. એની જેમ આને નિયમ કર્યો કે શત્રુંજય ગિરિરાજનો છરી પાલી સંગ ન કઢાવું ત્યાં સુધી એક વસ્તુનો, આજે ત્યાં કોર્ચિટમાં પણ જ્યાં સુધી જિનાલયમાં પ્રભુની પ્રતિષ્ઠા ન થાય ત્યાં કડે એક ચીજનો ત્યાગ કર્યો હો વક્ષળી. જેટલી છે ને ત્યાગની તાકાત છે એટલી ભોગની તાકાત નથી. એટલે જેમ જેમ ત્યાગ વધે એમ આપણી આત્મશક્તિ વધારે થતી જાય. એમ રાજાને એનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આ આખા જિનાલયને કરી દીધું. વક્ષળી અવસર છે હો, વાત કરું છું હમણાં, પણ આ તળાજાનું તાલગીરી નામ કેવી રીતે પડ્યું? હવે આ મહારાજાને કુંભનગરીના મહારાજાને ધરાપાલ રાજાને શરીર આ શત્રુંજયનો મહાત્મા સાંભળતા એને શરીર પાલતો સંગ કરાવવાની ભાવના થઈ. અને ભાવના થતાની સાથે આયોજન થયું. આયોજન થતાની સાથે મહાત્માને વિનંતી કરી. અક્ષળી અહીંયા લખે છે કે એમના સંઘની અંદર કે છે કે એમણે સંઘ કઢાયો ત્યારે એ સંઘની અંદર 4 કરોડ કેટલા કોણ 4 કરોડ માનવ ભેદની અક્ષળી. અને અહીંયા લખે છે કે આ સંઘની અંદર કે છે એક ગીત રહી ગયો ને મૂર્તિ તારી અલબેલી છે, જીવનનો તું તો બેલી છે. મૂર્તિ તારી અલબેલી છે, જીવનનો તું તો બેલી છે. કલિયુગની કલ્પ વેલી છે,
અમૃત રસની ભરેલી છે. દાદા આદેશ્વરનો દરબાર છે, શત્રુંજયનો શણગાર 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 છે. અંતરની અયોધ્યાનો રામ છે, મનની મથુરાનો શ્યામ છે. અંતરની અયોધ્યાનો રામ છે, મનની મથુરાનો શ્યામ છે. શત્રુંજય તારું ધામ છે, મારા મુખમાં તારું નામ છે. શત્રુંજય તો તારું ધામ છે, મારા મુખમાં તારું નામ છે. બધા સાથે મળીને દાદા આદેશ્વરનો દરબાર છે, શત્રુંજયનો શણગાર છે. દાદા આદેશ્વરનો શત્રુંજયનો દાદા આદેશ્વરનો દરબાર છે, શત્રુંજયનો શણગાર છે. દાદા આદેશ્વરનો શણગાર છે. ભજન સરસ મજાનું ચાલુ રહ્યું છે. બસ આ પૂરું થશે એટલે તરત ભોજન પણ છે. દરેક જણા ઉલ્લાસ સાથે બોલશું. દાદા આદેશ્વરનો દરબાર છે, શત્રુંજયનો શણગાર છે. દાદા આદેશ્વરનો દરબાર છે, શત્રુંજયનો શણગાર છે. મૂર્તિ તારી અલબેલી છે, જીવનનો તું તો બેલી છે. મૂર્તિ તારી અલબેલી છે, જીવનનો તું તો બેલી છે. શાંત રહીને તારપર રાજા શત્રુંજય ગિરિરાજમાં થઈ રહ્યા તપાસ કરતા એમને તારક મહારાજની નિશ્રા મળી. 2 લાખ મહાત્માઓની સાથે 4 કરોડ યાત્રિકોની સાથે સંઘનું કુંભનગરીથી પ્રયાણ થયું છે. જતા આવ્યું છે શત્રુંજય ગિરિરાજથી 40-45 કિલોમીટર જેવા દૂર રહ્યા છે. અને ત્યાં અત્યારે જે તળાજા કહેવાય એ તળાજે પહોંચતા કહે છે સામે સિદ્ધગીરી દેખાય. અને એ જ ભાવનામાં ચડતા તે વખતે તાલધ્વજ સૂરી મહારાજને 1 લાખ મુનિઓની સાથે એમને કેવળ જ્ઞાન થયું. આ શત્રુંજય મહાત્માના એની અંદર ચાકડે તાલધ્વજ મહારાજ તો આયુષ્ય હતું માટે વિતર્યા છે. અને ત્યારે ત્યાંના રાજાએ આ જે સંઘના છરીપાડી સંઘના જે રાજા હતા એ ધરાલપાર રાજાએ ત્યારે તાલધ્વજ શ્રી મહારાજને કેવળ જ્ઞાન થયું. અને 1 લાખ મુનિ ભગવંતો એ ગિરિ ઉપર ચાકડે નિર્વાણ પામ્યા, મોક્ષ પામ્યા. અને એ સાંભળતા 4 કરોડ યાત્રિકમાંથી પણ 1 લાખ યાત્રિકોને પણ આજ તમારા કપડામાં એમને કેવળ જ્ઞાન થયું. વિચારજો. અને એટલે જ રાજાએ ચાકડે તાલધ્વજ શ્રી મહારાજને કેવળ જ્ઞાન થયું માટે એ ગિરિનું નામ તાલધ્વજ ગિરિ પાડવામાં આવ્યું. આ રાજાએ પોતાની સંપત્તિનો સદવય કર્યો કે છે ને 1 પૈસો કે છે ધર્મના માર્ગે આપો. એક વખતની વાત છે, બાપ અને દીકરો જિનાલયમાં આવ્યા છે. એટલે જૈન કુળના સંસ્કાર કયા જેવા જિનાલયમાં આવ્યા એટલે બાબાએ એના પપ્પા પાસે માગ્યું કે પપ્પા રૂપિયો આપો ને. અને પપ્પાએ રૂપિયો આપ્યો. અને ત્યારે દીકરાએ પૂછ્યું પપ્પા આ રૂપિયા શા માટે નાખવાના ભંડારમાં? ત્યારે બાપાએ કીધું કે દીકરા આપણે નાખીએ ને તો ડબલ થાય. શું કહે છે? અંદર નાખીએ ને તો ડબલ થાય. તો દીકરાએ કીધું પપ્પા તો પછી મોટી નોટ કેમ રાખી દીધી અને નાની નોટ આપી? જો ડબલ થતા હોય બસ આ જ ભાવનાથી ભાગશાળી અહીંયા સંઘની અંદર
જે રીતે આ ધર્મના માર્ગે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો છે ને આપણને એમની મૂર્છા તૂટ્યા વિના રહેશે નહીં અને આપણે ઉત્તરોત્તર સંપત્તિ મળ્યા વિના રહેશે નહીં. તો તાલબત આપણે કુંભ નરેશ આ ધરા પર રાજાએ પોતાની સંપત્તિનો ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એ આત્મા પણ એ જ ભાવમાં દીક્ષા લઈ ચારિત્ર પાડી અને એ જ ભાવમાં એમણે પણ મોક્ષની સાધના કરી. તો આવી રીતે એ પૂર્ણને પામ્યા છે. તો આપણી પાસે જે શક્તિ છે એ શક્તિમાં પણ આપણું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો આપણે પણ આત્મા નિર્મળ થયા વિના રહે નહીં અને ભવાંતરમાં મોક્ષમાં જયા વિના રહેશે નહીં. હવે આગળ વાત કરો. ખરેખર હવે જે ઊભા 2-5 જણા થાય છે એમને રિક્વેસ્ટ છે 10-20 મિનિટ સુધી જ બેસવાનું છે, તો બધાએ થોડી શાંતિ જાળવશો. ખરેખર આ સંઘની અંદર જ્યારથી દાદા પધાર્યા છે અને જ્યારથી આચાર્ય ભગવાન પન્યાસજી ભગવાન પધાર્યા અને એમણે અહીં પ્રતિષ્ઠા કરાવ્યા બાદ જે અહીં અત્યંત ઉલ્લાસ સાથે આ સંઘ ચાલી રહ્યો છે, ત્યારે આ સંઘમાં ખરેખર અમુક વિશિષ્ટ તપસ્યાઓ પણ થઈ રહી છે. અત્યારે આપણે આપણા સંઘમાં એક તપસ્વી, ખરેખર ખૂબ એવા તપસ્વી અશ્વિનભાઈ લખમસિંહ સાવલા, જેમનો આજે 96મો ઉપવાસ ચાલી રહ્યો છે. સંઘને દર્શન આપવા વિનંતી. અશ્વિનભાઈ જગ્યા ઉપર ઊભા થશો અને સંઘને દર્શન આપશો. આવા તપસ્વી સંઘમાં બિરાજમાન છે. સાથે આપણો પંચમેરુ તપ ચાલી રહ્યો છે. એ પંચમેરુ તપની અંદર પણ ખરેખર બધાય લગભગ 180 જેટલા પુણ્યાત્માઓ તપ કરી રહ્યા છે, પણ એની અંદર પણ અમુક તપસ્વીઓ વિશિષ્ટ તપસ્યા કરી રહ્યા છે. એમાં એક નામ છે રમણીકભાઈ જેઠાલા જીવરાજ ગડા, ગામ નાગેડી, હાલ ભિવંડી. એમણે આ તપના અંદર એકવાર 9 ઉપવાસ અને 2 વખત એમણે અઠમ પણ કરેલ છે. આજે પણ એમનું અઠમ છે. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. ત્રીજા તપસ્વી આપણા સંઘની અંદર જે આપણો પંચમેરુ તપ ચાલી રહ્યો છે એની અંદર શાંતુ પ્રેમ પરિવારના કુળ દીપિકા એવા હિનાબેન ગિરીશ નગરિયા, કે જે 5 ઉપવાસ ને પારણે 5 ઉપવાસ પંચમેરુ છે એટલે 5 વખત 5 ઉપવાસ કરી અને સંઘને દર્શન આપશો. હિનાબેન ખૂબ 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 અનુમોદના. સાથે આપણે અહીંયા જે જગ્યા ઉપર આપણું આખું અનુષ્ઠાન ચાલે છે, આ પણ આપણા તપોવન સ્કૂલ ટ્રસ્ટે ખરેખર આપણે આ ચાતુર્માસ માટે વાપરવા માટે આપ્યું છે. સાથે માતુશ્રી મોતીબેન ઝવેરચંદ સાવલા, ગામ નાગેડી, હસ્તે અશ્વિનભાઈ ઝવેરચંદ સાવલા. આ પરિવારે પણ એમનો અહીં ગાલો છે અને આપણે આપણા આખા ચાતુર્માસ દરમિયાન આપણે ખૂબ સરસ એવા અનુષ્ઠાનો આરાધના સાધના થાય અને જે આપણો નવકાર પીઠિકા છે એ એમની જગ્યામાં આપણે કરેલ છે અને આ પરિવારે પણ ખૂબ ઉદારતાથી આપણે આ જગ્યા વાપરવા આપી છે. આ પરિવારની પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ અને આ સંઘને જે સાથ અને સહકાર આપી રહ્યા છો એવો જ સાથ અને સહકાર હંમેશા મળતો રહેશે, મળે જ છે અને આગળ પણ મળતો રહેશે એવી આશા સાથે એ પણ બંનેને પણ અમે અહીં ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. સાથે આજે જે પ્રમાણે સાહેબે કીધું એ પ્રમાણે આપણા તપોવન જૈન સંઘ આખા સંકુલ નિભાવ ફંડ તરીકે આપણે અહીં એક દર વર્ષે ફંડ કરતા હોઈએ છીએ અને એની અંદર 500 રૂપિયાની એક તિથિ અને એમાં ઓછામાં ઓછી 9 તિથિ જેની લખાવેલી હશે એમનું બોર્ડ ઉપર નામ આવશે અને એ આખો વર્ષ એ બોર્ડ ઉપર નામ રહેશે. આપણે ફ્લેક્સ બોર્ડ ઉપર લગાવીએ છીએ, એ ફ્લેક્સ ઉપર આપણે લાગશું અને એમાં બધાએ ઉદારતાથી ગયા વર્ષે પણ અમને ખૂબ એવો સારો સહયોગ મળેલો અને આ વખતે પણ આપના તરફથી મળશે એવી આશા સાથે એમાં 500 રૂપિયાની એક તિથિ એવી 108 તિથિ અમારા શાંતુ પ્રેમ પરિવાર વતી અમે અહીં અત્યારે ડિક્લેર કરીએ છીએ. હસ્તે અમારા 2 તપસ્વી, એક હિનાબેન ગિરીશ અને કુંદનબેન સુરેશ, એમના
આ તપ નિમિત્તે 108 તિથિ અમે ત્યારે અહીં જોરદાર અનુમોદના 108 તિથિ. અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર. જે કોઈ ભાગ્યશાળીએ અહીં લખાવ્યું હોય, આજથી આપણે શરૂઆત કરીએ છીએ, તો જેમના પણ આમાં લખાવાના હોય 9 તિથિથી ઉપર હશે એનું નામ આવશે. તો જે પણ ભાગ્યશાળીઓએ ના લાભ લેવો હોય એ લઈ શકે છે. ખૂબ ખૂબ અનુમોદના સાથે માતુશ્રી વેલુબેન હરકચંદ ગોસરાણી આ પરિવાર તરફથી પણ 108 તિથિ લખાવવામાં જોરદાર આવે છે. અનુમોદના. અમારા જય તપોવન જય જૈનસંઘના જય શ્રી ટ્રસ્ટી એવા આદિનાથ, શૈલેષભાઈ જય જરા ઊભા જય થશો. જય શ્રી સંઘની સામે આદિનાથ. આ શૈલેષભાઈ એટલે કે આપણા તપોવન જૈન સંઘના હનુમાન કહેવાય. અમે તો એને અમારા સંઘના હનુમાન કહીએ છીએ. એવા શૈલેષભાઈ અને એમના શ્રાવિકા બિંદુબેન ખૂબ સરસ સેવાઓ આપી રહ્યા છે. અને સાથે સેજલબેન એમનો પરિવાર બા આવ્યા છે. ખૂબ 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 અનુમોદના. આ પરિવાર અનુમોદના પણ અનુમોદના અનુમોદન વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર. વાહ, અમારા ત્રીજા ટ્રસ્ટી એવા પરિવાર વેલુબેન ઓતમચંદ દોઢિયા હસ્તે કિશોરભાઈ આ પણ અમારા તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રી છે. આખા ચાતુર્માસનો ટોટલ હિસાબ આ અમારા કિશોરભાઈ રાખે છે. અને એમને એમના તરફ પરિવાર તરફથી પણ 108 તિથિ જોરદાર અનુમોદના. કરવામાં આવે છે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર, એના આધારે મારે તરવો આ સંસાર. બહુ જ સરસ. આ તપસ્વી માતુશ્રી અરુણાબેન રમણીકભાઈ જીવરાજ ગઢા ગામ નાગેડી 108 તિથિ એમણે અહીંયા તપોવન જૈન સંઘને ખૂબ ખૂબ અનુમોદના. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજીન શાસન છે, આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન આ છે. આપણા જે રમણીકભાઈ આપણે ગે વર્ષે અંતરિક્ષજી પાર્શ્વનાથની દરેક તપસ્વીઓને અને કાર્યકર્તાઓને યાત્રા કરાવી લીધી. એક વખત જોરદાર હમણાં માટે પરિવાર વિશે ખૂબ ખૂબ એમણે લાભ લીધેલા હતા તપોવન જૈન સંઘમાં. આ ખુરશીના દાતા પરિવાર છે. એમણે તપ જોરદાર વર્ષી તપ કરેલ આંતરિકજી પાર્શ્વનાથ, અને ગયા વખતે ચોમાસામાં ખૂબ ખૂબ એમણે લાભ લીધેલા હતા. અને આ વખતે 108 તિથિ એમણે તપોવન જૈન સંઘને સર્વસાધારણમાં લખાવેલ છે. એ પરિવારને ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના. વાહ, અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર. તેવી જ રીતે અમારા ચોથા ટ્રસ્ટી માતુશ્રી મંજુલાબેન અમૃતલાલ ગુટકા હસ્તે જતીનભાઈ અહીં આગળ પધારશો. અનુમોદના અનુમોદના. એક વખત જતીનભાઈ જોરદાર અનુમોદના. આ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના 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 અનુમોદન વારંવાર. 108 તિથિ. આ ગે વખતે આપણે દિવાળીના છઠ પાયણા કરાવેલા હતા.
આ પરિવારે આ ગુટકા પરિવારની ખૂબ ખૂબ તપોવન જૈન સંઘ અનુમોદના કરે છે. જતીનભાઈ આપના પરિવારની ગામ મોટા લખિયાના છે, સરસ લાભ લેતા હોય છે. આપને પરિવારને ખૂબ ખૂબ અનુમોદના. સાથે જેમને પણ લખાવાની ભાવના હોય, કદાચ વધારે હોય તો પણ આપ ભલે કદાચ પરિવાર સાથે વિચાર વિમર્શ કરીને પણ, જેમ ગુરુ ભગવંતે કીધું કે આમાં ઇન્વેસ્ટમેન્ટ એનો ડબલ રિટર્ન મળશે, એટલે આમાં જે બને જેટલા પણ વધારે લખાવી શકો, ભાવ લખી શકો, લેજો. આપણે દુકાનમાં સામાન લેવા જઈએ, એક ઉપર એક ફ્રી મળે તો પહેલાં લઈએ ને, એક ઉપર 2 ફ્રી મળે તો પહેલાં લઈએ ને, એક ઉપર 7 ફ્રી મળે તો લઈએ કે ના લઈએ? એક ઉપર 7 ફ્રી મળે તો લઈએ કે ના લઈએ? ચોક્કસ લઈએ. અરે અવાજ નથી આવતો, સૂઈ ગયા લાગે છે. એમ આ સાધારણ ખાતું એક એવું ખાતું છે, તમે દેવદ્રવ્યમાં લખાવ્યા, દેવદ્રવ્યમાં જ વપરાય, જીવદયામાં લખાવેલા, જીવદયામાં જ વપરાય, આંબિલ ખાતામાં લખાવેલા, આંબિલ ખાતામાં જ વપરાય. જ્યારે તમે સાધારણ ખાતામાં લખ્યા, 7 ક્ષેત્રોની અંદર તમારા પૈસા વપરાય છે. એટલે આમાં વાપરેલું વસ્તુ, લખાવેલી તમારી રકમ 7 ક્ષેત્રોમાં વપરાશે. સુંદર મજાનો લાભ છે. સરસ. સાથે અમારા તપોવન જૈન સંઘના ચોથા ટ્રસ્ટી અશોકભાઈ, એટલે કે એમના પરિવાર તરફથી માતુશ્રી અમૃતબેન લખમસિંહ સાવલા, આ પરિવારની પણ 45 તિથિ આ સુકૃતમાં લખાવે છે. ગામ વડાલિયાસિયાણ, હાલ ભિવંડી, અશોકભાઈ સાવલા ખરેખર અમારા સંઘની અંદર અમારા તપોવન જૈન સંઘના ધુરંધર ટ્રસ્ટી અશોકભાઈ સાવલા 45 તિથિ લખાવેલ છે. સાથે એમના શ્રાવિકા પણ ખરેખર પંચમેરુ તપ કરી રહ્યા છે. એમણે વર્ષી તપ પણ કરેલો અને આ તપ પણ કરી રહ્યા છે. ખૂબ 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 અનુમોદના સાથે અમારા તપોવન જૈન સંઘના 5મા ટ્રસ્ટી શ્રી શાંતાબેન વેણીલાલ નાગડા, ગામ રાસંગપર, હાલ ભિવંડી, અને એમના તરફથી 36 તિથિ આ સંઘમાં આમાં લખાવી છે. સુરેશભાઈ, સાથે એમના શ્રાવિકા મધુબેન, જે પણ સંઘની અંદર ખૂબ અગ્રણીય તરીકે મહિલા મંડળના કાર્યોમાં ખૂબ ભાગ લઈ અને બધાને ભાવથી જોડે છે, એવા મધુબેન ઊભા થાજો. હમણાં જ મધુબેન મને કે પ્રદીપભાઈ ક્યાં કે એમને કો લખાવે, મેં કીધું વાહ હું ત્યાં જ જઉં છું, પણ સુરેશભાઈ બોલી એમણે દીધું. મધુબેન જોરદાર. ઈશારો કર્યો અને અહીંયાથી આપણા પ્રદીપભાઈએ લખાયું. એટલે કે આ બધા જ મળતા અમારા તપોવન જૈન સંઘના બધા જ ટ્રસ્ટીઓની કુલ મળાવીને 405 તિથિ થાય છે. ખરેખર આ અમારા આખા ટ્રસ્ટ મંડળના બધા ભાઈઓને બી અનુમોદના કરીએ છીએ. સાથે ગંગાબેન કાનજી વિસરિયા, ગામ વસઈ, હાલ ભિવંડી, હસ્તે અશ્વિનભાઈ, એમના પરિવાર તરફથી પણ 36 તિથિ લખાવવામાં આવે છે. ખૂબ 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 અનુમોદના અશ્વિનભાઈ. આ સંઘની અંદર ખૂબ સરસ એવું કાર્યકર તરીકે સેવાઓ બજાવી રહ્યા છે એવા અશ્વિનભાઈ અને એમના પૂરા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અખંડ જાપમાં પણ ખૂબ સરસ ભાગ લઈ રહ્યા છે અને બધાને વિનંતી છે, જેમણે નામ લઈને ટાઈમ આપ્યો છે એના સિવાયના પણ કોઈ પણ ભાગ્યશાળી અહીં આપણે નવકાર પીઠિકાની અંદર આવી અને નવકારવાળી કરી અને જાપ કરી શકે છે. આપના ટાઈમે બધા પધારશો. દિવસ દરમિયાન વધારેમાં વધારે શ્રાવિકા બહેનો અને રાતના ભાગમાં શ્રાવક ભાઈઓ અહીં પધારે છે, તો એ પ્રમાણે બધાને પધારવા પણ, અને આ પીઠિકાની અંદર બેસીને એક નવકાર જાપ કરશો તો આપના મનમાં એટલા ઉદાર ભાવ આવશે, એની અનુભૂતિ તો આપ ત્યાં બેસીને જ્યારે નવકારવાળી ગણશો ત્યારે ચોક્કસ થશે. તો આ અનુભવ પણ લેવા જેવો છે. બધાને વિનંતી કરીએ છીએ જ્યારે આપણો ફ્રી ટાઈમ હોય ત્યારે અહીંયા નવકાર પીઠિકામાં પધારી અને નવકારના જાપ કરશો એવી વિનંતી સાથે હજી એક નામ આવેલ છે 36 તિથિમાં શાંતાબેન ગોસર ડોડિયા, ગામ નવા ગામ. શાંતાબેન
ગોસર ડોડિયા ગામ નવા ગામ 36 થી ખૂબ ખૂબ અનુમોદના. આ પરિવાર હમણાં મેરુ તપના બિયાસણાનો સંપૂર્ણ બિયાસણાનો એક દિવસનો લાભ લીધેલ હતો. ખૂબ ખૂબ આ પરિવારની અનુમોદના, ખૂબ અનુમોદના. આપણા આજના આ તિથિમાં લાભાર્થી પરિવાર અને આપણા મેંચમેરુ તપમાં પણ આજ મિછામી દુગ્રામ આજના આ શત્રુજય શણગાર તપમાં પણ દાતા પરિવાર એવા અમૃતબેન લાલજી સાવલા લખમસિંહ સાવલા પરિવારના જીતુભાઈ પણ અહીં પધાર્યા છે. એમને પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આ બધામાં સહયોગ દઈ રહ્યા છે. ખૂબ 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 અનુમોદના. સરસ. હવે જેને પણ ભાવ હોય 9 તિથિથી ઉપરનું નામ આપણું આ ફ્લેક્સમાં આવશે. સાથે એક બીજી વાત, જે અત્યારે અહીં આપ જઈ રહ્યા છો શાશ્વત તીર્થ શત્રુંજયની જે રચના કરેલી છે એ આપણા અરિયંત સોસાયટીના બાળકો પાઠશાળાના બાળકોએ કરેલી છે. ખરેખર અહીં હુબહુ શત્રુંજય તીર્થના આપણે દર્શન કરીએ એવા ભાવ આવે છે. એવો આ તીર્થની રચના પાઠશાળા અરિયંત પાઠશાળાના બાળકોએ કરેલ છે. સાથે જે રંગોળી વગેરે છે એ અંજુલ ટાવર પાઠશાળાના બાળકોએ કરેલ છે. ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને વિવિધ બધા બાળકોના ગ્રુપ આ બધા જ અનુષ્ઠાનોમાં ટાઈમે ટાઈમે ખૂબ અમને સહકાર આપે છે અને અમને પણ આ કાર્ય કરવા માટે મોકો આપો એવી વિનંતીઓ કરે છે. એટલે અમે બધાની કદાચ ક્યારેક કોઈને આગળ પાછળ થતું હોય ને બીજા ગ્રુપને કામ અપાઈ ગયું હોય, કદાચ ના પણ મળ્યું હોય, તો અમે આપની પર ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને તપોવન સાથે જોડાયેલા રહ્યો એવી આપ સર્વેને વિનંતી પણ કરીએ છીએ. સાથે આપણે અત્યારે આગળ વધશું. આપણા જ શ્રી સંઘની અંદર ભીવંડીની અંજુર ફાટાની બધી જ પાઠશાળાઓ એક એક કરીને જોડાઈ રહી છે. હવે આવે છે અંજુલટાર પાઠશાળાના યુવાનો બાળકો એક સુંદર મજાનું નાની નાટિકા લઈને આવી રહ્યા છે. એ ફૂલ લ્યો, 20 ના ફૂલ, 20 ના ફૂલ, 20 ના ફૂલ, એ ફૂલ. ઓ શું વાત છે. તમે તો બહુ જ ખુશ દેખાવ છો આજે. કોણ આવવાનું છે? અરે હું તો આજે ખબર છે કેમ ખુશ છું? કેમ પણ મને હમણાં જ ખબર પડી છે કે આપણા નગરમાં દાદાની યાત્રા કરવા બંને ભાઈઓ ઉદ્ધાર દિલદાર દુખિયાના બેલી એવા શ્રી વસ્તુપાલ તેજપાલ મંત્રીશ્વર સંઘ લઈને આવવાના છે. આજે તો મારા બધા ફૂલ વેચાઈ જશે એટલે હું ખુશ છું. જરા મોડું થઈ ગયું છે પણ પહોંચી જઈશ. ચલ પછી મળીએ, હમણાં ઝડપમાં છું. આ શું સંઘ તો પાછો વળ્યો. હવે હું શું કરીશ? મારા ફૂલ તો મારા દાદાને ન ચડ્યા ને મને મારા પૈસા મળ્યા. હું તો અભાગ્યો જ રહ્યો. ઓ પ્રભુ, મારા ઉપર કંઈક રહેમ કર. આ તો માણી લાગે છે. આ આપણને જોઈને ઉદાસ કેમ થઈ ગયા? આ તો માણી લાગે છે. આ આપણને જોઈને ઉદાસ કેમ થઈ ગયા? આના પાસે તો ફૂલ પણ છે. આના ફૂલ વેચાતા નથી એટલે આ ઉદાસ થઈ ગયા લાગે છે. તમે માણી છો? હા હા મંત્રીશ્વર. લાવો તમારા બધા ફૂલ. અહીં દાદા આદિનાથ તો શું, આ આખો ગિરિરાજ પૂજનીય છે. અમારે આને વધાવો છે. લ્યો મંત્રીશ્વર, આપણે આ ગિરિરાજને વધાવીએ. મારા ભગવાન મારી ઉપર કોઈ દી રહેમ કરતા નથી. મને જ્યારે પણ દુઃખમાં જોઈ છે તો ત્યારે મને સાચવી લે છે. આજે પણ મારા દાદાએ મારી વાત સાંભળી લીધી અને મને કોઈ દિવસ ભૂખ્યો સુવા દેતા નથી, મને દુઃખમાં જોવા દેતા નથી. ચલો આપણે ગિરિરાજને વધાવીએ. લ્યો આ ફૂલની કિંમત અને તમે જ અમારી સાથે વધાવો. શું તમે તો ફૂલની કિંમત પૂછ્યા વિના જ આટલું બધું ધન આપી દીધું? આ તો ફૂલની કિંમત કરતાં પણ વધારે છે. ભગવાન તમને ઘણું જીવાડે. ચલો ગિરિરાજને વધાવીએ.
મારા ગીરીને મોતીડે વધાવો, મારા ગીરીને મોતીડે વધાવો, મારા શત્રુંજયને મોતીડે વધાવો, મારા શત્રુંજયને મોતીડે વધાવો. વધાવો 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 વધાવો. મારા ગીરીને મોતીડે વધાવો, મારા ગીરીને મોતીડે વધાવો, મારા શત્રુંજયને મોતીડે વધાવો, મારા ગીરીને મોતીડે વધાવો. સુંદર મજાનું એક મહાત્મ્ય. વસ્તુપાળ તેજપાળે બધા ફૂલો લઈ લીધા અને માળીને માલામાલ કરી દીધો. એ જ રીતના આજે આપણે આ શત્રુંજયનો સત્કારના લાભાર્થીને વિનંતી કરશું કે આ આદિનાથ દાદાના શત્રુંજય ગિરિરાજના વધામણા આજે આપે લાભ લીધો છે. આ સુંદર મજાનો જેમણે લાભ લીધો છે, તપોવન જૈન સંઘ ટ્રસ્ટ મંડળને વિનંતી છે કે આપણે શત્રુંજયના વધામણા કરશું. આ બેઠેલાના બધાને આપણે અક્ષત પણ આપશું અને આ ગિરિરાજના આપણે વધામણા કરશું. લાભાર્થી પરિવાર તપોવન જૈન સંઘ ટ્રસ્ટ મંડળ, સુરેશભાઈ, અશોકભાઈ, શૈલેષભાઈ, કિશોરભાઈ સપરિવાર જે પણ સભ્યો આવેલા છે એ દરેક આપણે ઉપર પધારશું. અક્ષતને પુષ્પથી આપણે ગુરુ શત્રુંજય ગિરિરાજના વધામણા કરશું. પધારો. શત્રુંજયના બાગનું શ્રી ઋષભજી ગુલાબ, ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. ગિરીશભાઈ આવેલા હોય તો પધારશો આગળ. ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. ઝડપથી પધારશો. લાભાર્થી પરિવાર ઝડપથી પધારશો. કાર્યકર્તાઓ દરેકને અક્ષત આપી દેજો. કાર્યકર્તાઓ દરેકને અક્ષત. ચલ દરબાર જાજરમાન લાગે છે. રાજા ઋષભદેવ મહેર મારું ધ્યાન રાખે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. એના હૈયે કરુણાનું મહાગાન, એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. રાજા ઋષભદેવ મહેર દાન લાગે છે. રાજા ઋષભદેવ મહેર માન લાગે છે. એક લાભાર્થી પરિવાર દ્વારા આજે અક્ષત અને પુષ્પથી વધામણા જે ગીત બોલાશે, વચ્ચે આદિનાથ દાદાની જય બોલશું ત્યારે બધાએ પુષ્પથી વધાવવાના છે. સિદ્ધાચલ મારો, સિદ્ધાચલ મારો, સિદ્ધાચલ મારો. સિદ્ધાચલ મારો, સિદ્ધાચલ પ્યારો, મને સિદ્ધ શિલાએ લઈ જનારો. આદિનાથ મારો, આદિનાથ છે પ્યારો, સર્વ જીવોનો તબકારો. મારો રક્ષણ હાથ, મારો તારણ હાથ, મારો રક્ષણ હાથ, મારો તારણ હાથ, મારા આત્મને શુદ્ધિ દેનારો. ગિરિરાજ 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 ગિરિરાજ. આદિનાથ 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 આદિનાથ. ગિરિરાજ 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 ગિરિરાજ. જય ગિરિરાજ. આદિનાથ 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 આદિનાથ. જય આદિનાથ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. નીચે ગિરિરાજને વધાવશું. અંતરની અયોધ્યાનો રામ છે, મનની મથુરાનો શ્યામ છે. મારા શત્રુંજયનો શણગાર છે, મારા શત્રુંજયનો સત્કાર છે. દાદા આદેશ્વરનો દરબાર છે, આદેશ્વરનો દરબાર છે. મારા
શત્રુંજયનો શણગાર છે દાદા આદેશ્વરનો દરબાર છે મારા શત્રુંજયનો શણગાર છે આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો 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 બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ આદિનાથ ભગવાનની જય મારા ઋષભથી મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો મારા ઋષભથી મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો મેં તો માંગ્યો માંગ્યો મેં તો માંગ્યો માંગ્યો આજે આનંદ આજે આનંદ આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો 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 પધારેલા દરેકે સાધર્મિક ભક્તિનો લાભ આપજો. આવતા રવિવારે મેરુ તપ ચાલી રહ્યો છે અને આવતા રવિવારે આપણે અત્રે મેરુ તપ ચાલી રહ્યો છે તો મેરુ મહોત્સવ એટલે કે શક્રસ્તવ અભિષેક રાખેલા છે. બધાએ પૂજાના કપડામાં આવતા રવિવારે પધારવાનું રહેશે. લાભાર્થી પરિવાર એટલે કે મેરુ તપના તપસ્વીઓ દ્વારા આવતા રવિવારનો આ કાર્યક્રમ મેરુ તપના તપસ્વીઓ દ્વારા આવતા રવિવારનો આ કાર્યક્રમ રાખેલ છે. તપોવન પરિવારના કાર્યકર્તાઓ જે લેડીઝ ગ્રુપ છે એ પણ સુંદર વ્યવસ્થા સંભાળી એમની ખૂબ ખૂબ અનુમોદના. પંચમેરુ તપ ના તપસ્વીઓ તરફથી નેક્સ્ટ રવિવારનો મેરુ મહોત્સવ એટલે કે શક્રસ્તવ અભિષેકનો કાર્યક્રમ રાખેલ છે. શૈલેષભાઈ જય 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 શ્રી શત્રુંજય ગિરિનો મંગલનાદ ગજાવો પવિત્રતાનો મહાસમુંદર પવિત્રતાનો મહાસમુંદર સિદ્ધગિરીને વધાવો સિદ્ધગિરીને વધાવો સિદ્ધગિરીને વધાવો જય જય ગિરિવરા જય જય ગિરિવરા જય જય ગિરિવરા જય જય ગિરિવરા નમો સિદ્ધાચાર્ય પાદે સર્વ સાધુભ્ય ઇન્દ્રાધિક પૂજા બણી ફળ લાવે ધરી રાત પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવ ફળ ત્યાગ ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય ફલમ યજામહે સ્વાહા ફલમ યજામહે સ્વાહા ફલમ યજામહે સ્વાહા જય જય ગિરિવરા જય જય ગિરિવરા નમો સિદ્ધાચાર્ય પાદે સર્વ સાધુ અણહારી પદ મેં કર્યા ભીગહ ગઈ દૂર કરી તેથી અણહારી શિવસન ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય નૈવેદ્યમ યજામહે સ્વાહા નૈવેદ્ય અનંત સિદ્ધ ન પરમાણુથી આ ગિરિવર છે ભર્યો અનંત સિદ્ધ ન પરમાણુથી આ ગિરિવર છે ભર્યો જેના કણ કણ માં ગુગવે છે પાવનતાનો દરિયો જેના કણ કણ માં ગુગવે છે પાવનતાનો દરિયો જય જય ગિરિવરા સુંદર મજાનું આજે સંગીત પીરસનાર અમારા ભાવેશભાઈ સુમરિયા નેમજી સામલિયા તરીકે જે ફેમસ છે એવા ભાવેશભાઈ સુમરિયા અને અમારા કેશિયો વાદક વૈભવભાઈ
અને સાઉન્ડમાં ઇનાયત સાઉન્ડ, આ બધાની ખૂબ ખૂબ અનુમોદના. આજ આપણા ભીવંડી પાઠશાળાના યુવાનો બાળકો